ઉપર બધું બહુ છે. નમસ્તે કિસાન મિત્રો, આજે અમે ઉમરેઠ તાલુકાના થામણા ગામે આવ્યા છે અને આપણા સક્સેસફુલ ફાર્મર કે જો કેપ્સિકમની અંદર ખૂબ જ સરસ ખેતી કરે છે. આજે છે 31 માર્ચ 2025 અને રોયલ સિમલાનો તમે અહીં પ્લોટ જોઈ શકો છો. 4.5 ફૂટની આજુબાજુ હાઈટ આવી ગઈ છે અને આપણે દીક્ષિતભાઈના હાથમાં આજે 31 માર્ચે આનું ફ્રૂટ છે. આનું વાવેતર ક્યારે થયું હતું? આપણે વાવેતર 22/10 આનું વાવેતર થયું હતું. કેવો અનુભવ છે દીક્ષિતભાઈ રોયલ સિમલાની અંદર? રોયલ સિમલા સાહેબ સારી છે, મને તો સારી લાગી. અને ફ્રૂટની ક્વોલિટી આજની ક્વોલિટી આજે પણ સારી છે, ચકરી બિલકુલ નહીં અને વજન એનું 200 થી 250 ગ્રામનું એવરેજ આવે છે ફળનું. આજે તમે અહીં જોઈ શકો 31 માર્ચે ફ્રૂટની ક્વોલિટી અને જે 4 લોબ આની જે સ્પેશિયાલિટી આજની તારીખે તમને દેખાય. ઉપર ટોપ સુધી ફ્રૂટનું સેટિંગ અને અહીંયા તમે માલની ક્વોલિટી જોઈ શકો. દરેક ફ્રૂટ 4 લોબ વાળું આજની તારીખે. અને તમને આમાં કઈ વાયરસનું કે કઈ દેખાય છે દીક્ષિતભાઈ પ્રમાણ? ના, વાયરસ તો બિલકુલ છે જ નહીં સાહેબ, એક છોડ નહીં. તો આ વેરાયટીને અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો આની અંદર વધારે 3 દોરી મારવામાં આવે તો આ હજી વધારે હાઈટ લઈ શકે અને ફ્રૂટનું કન્ટિન્યુ સેટિંગ છે. હજી દીક્ષિતભાઈ કેટલું પ્લાનિંગ છે અને કેટલા સમય સુધી રાખી શકાય? હજુ તો આ 5મો મહિનો સાહેબ આખો આવશે. 5મો મહિનો એ રાખી શકાય ને અહીંયા ખાલી ફ્રૂટનું સેટિંગ જોઉં તમે. હજી કોઈ ચક્રી વાળો તમને માલ નહીં દેખાય અને એક છોડની અંદર આજે 31 માર્ચે જો આવું ફ્રૂટિંગ હોય અને દીક્ષિતભાઈ અટાણે થોડાક શું કહેવાય કે ભાવ ઓછા છે, આપણે ટ્રીટમેન્ટ વગર જો આવો માલ નીકળતો હોય તો આને ટ્રીટમેન્ટ રાખીએ તો કદાચ હજી બી સારી ક્વોલિટી સારી આવી શકે. તો આ છે રોયલ સિમલા અને તમે કોઈ પણ ફ્રૂટ જોઈ લો. તો દરેક ખેડૂત મિત્રોને, કેપ્સિકમ કરતા ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે આવતી સિઝનમાં જો બીજી કોઈ વેરાયટી લગાવતા હોય તો એક વખત અવશ્ય રોયલ સિમલા ટ્રાય કરો. બહુ જ સરસ પરફોર્મન્સ છે, બહુ સારું રિઝલ્ટ છે. આજે કરીબન 5-6 મહિના થઈ ગયા તો પણ એની ફ્રૂટની ક્વોલિટી, સાઇઝ અને બધું જ મેન્ટેન છે. 10મું પિકિંગ અને 10મું પિકિંગ અત્યારે થઈ રહ્યું છે. તો ખૂબ જ સરસ રિઝલ્ટ છે રોયલ સિમલાનું. તો આવતી સિઝનમાં બનાવો રોયલ સિમલા સિજન્ટા. આભાર.